Friends, welcome to the e-class of Sheikh Mujahid Kanya Vidyalaya. Today we are going to learn the topic manner of action. It is also called adverb clause of manner. Adverb clause of manner તરીકે પણ આવતું હોય છે. હવે આમાં manner એટલે રીત પદ્ધતિ. હવે આના સંદર્ભમાં એક વાત આપણે સ્પષ્ટ કરવાની છે કે કોઈ એક વ્યક્તિ અન્યની જેમ કોઈ કાર્ય કરે છે તેવું બતાવવા માટે આપણે આ પ્રકારની વાક્યરચનાનો ઉપયોગ કરવાના છીએ. બરાબર? તો એની એક પ્રાથમિક નોંધ આપણે જોઈએ. જ્યારે કોઈ એક વ્યક્તિ અન્યની જેમ કાર્ય કરે છે તેવું દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો પ્રયોગ થાય છે. કોઈ એક વ્યક્તિ અન્યની જેમ કાર્ય કરે છે એવું બતાવવાનું છે. બરાબર? હવે આમાં તમારે કેટલીક વિગતો ધ્યાનમાં લેવી પડશે કે કોઈ એક વ્યક્તિ અન્યની જેમ કામ કરે છે એવું બતાવવાનું છે એટલે અન્ય પણ એના જેવું કામ કરતો હોય. બરાબર? જો આમાં મોહન speaks like જવાહરલાલ નહેરુ. મોહન જવાહરલાલ નહેરુની જેમ બોલે છે. આવો એક વાક્ય છે. હવે લાઈક પછી માત્ર નામ આવતું હોય તો ચાલતું હોય, એની પાછળ તમારે ક્રિયાપદ લેવું પડતું નથી. બરાબર? પણ હવે આપણે આમાં આ વાક્યમાં શું કરવાનું છે? લાઈકની જગ્યાએ તમારે એઝ નો ઉપયોગ કરવાનો આવશે. લાઈકની જગ્યાએ એઝ નો ઉપયોગ કરશો તો એના પછી કરતા ક્રિયાપદ એટલે આખું ક્લોઝ બનવું જોઈએ. માત્ર નામ આવશે એટલે નહીં ચાલે. હવે જવાહરલાલ નહેરુ ભૂતકાળની વ્યક્તિ થઈ ગયા તો જવાહરલાલ નહેરુ પણ બોલતા હતા એ રીતે મોહન બોલે છે. બોલતા હતા એ રીતે. બરાબર? તો આ ભૂતકાળના સંદર્ભમાં લેવાય છે. હવે આ વાક્યને જો આ રીતે લખી શકાય. મોહન speaks as જવાહરલાલ નહેરુ. હવે જવાહરલાલ નહેરુ બોલતા હતા તો હવે અહીંયા ક્રિયાપદ બોલવા માટે સ્પીક ક્રિયાપદ આપેલું છે તો તમે અહીંયા સ્પોક લઈ શકો. પણ સ્પોક ન લેવું હોય તો તમારે એના માટે ક્રિયાપદનું ડુનું રૂપ લેવાય. ડુનું રૂપ ભૂતકાળમાં આવશે ડીડ. બરાબર? એટલે સામાન્ય રીતે આપણે ડીડનો ડુ ડઝ ડીડનો ઉપયોગ કરતા હોઈએ. વર્તમાન કાળ હોય તો એમાં ડુ અને ડઝ ક્રિયાપદ રિપીટ ના કરવું પડે એટલે ડુ કે ડઝ નું રૂપ લેવાશે. અને જો પાછળ ભૂતકાળનો કોઈ સંદર્ભ આપ્યો હોય તો તમારે એમાં ડીડનો ઉપયોગ આવે છે. બરાબર? આ બાબત આપણે ધ્યાનમાં રાખવી પડશે. ડુ ડઝ ડીડ નું ફોર્મ પાછળ રિપીટ થાય. કારણ કે એકવાર સ્પીક ક્રિયાપદનો ઉપયોગ થઈ ગયો તો પછી રિપીટ ના કરવું તો તમે ડુનું ફોર્મ લઈ શકો છો. હવે મોહન કોની જેમ બોલે છે? જવાહરલાલ નહેરુની જેમ. હવે વર્તમાનનો એક સંદર્ભ લઈએ એટલે તમને આ બિલકુલ એકમાં જ ક્લિયર થઈ જશે. જુઓ, આ જ વાક્યમાં સાધારણ ફેરફાર કરીએ. મોહન speaks like મિસ્ટર નરેન્દ્ર મોદી. મોહન મિસ્ટર નરેન્દ્ર મોદીની જેમ બોલે છે. હવે જવાહરલાલ નહેરુ ભૂતકાળના સંદર્ભમાં છે પણ નરેન્દ્ર મોદી મિસ્ટર નરેન્દ્ર મોદી વર્તમાન સંદર્ભમાં છે. હવે લાઈકની જગ્યાએ આપણે એઝ નો ઉપયોગ કરીશું. બરાબર? મોહન speaks as મિસ્ટર નરેન્દ્ર મોદી does
અહીંયા મિસ્ટર નરેન્દ્ર મોદી વર્તમાન સંદર્ભ છે એટલે આપણે ડઝ નો ઉપયોગ કરેલો છે ત્રીજો પુરુષ એકવચન થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એમાં ડઝ નો ઉપયોગ થયો છે તમે અહીંયા સ્પીક્સ પણ રિપીટ કરી શકો છો બરાબર પણ અહીંયા આપણે ડુ નું ફોર્મ સામાન્ય રીતે રિપીટ કરવામાં આવતું હોય એટલે આપણે અહીંયા ડઝ નો ઉપયોગ કર્યો છે આ બે વાક્યને કમ્પેર કરો તો તમને આ વાક્યરચનામાં કોઈ મૂંઝવણ રહેશે નહીં લગભગ બધું તમને સ્પષ્ટ થઈ જશે Sohan plays cricket like Don Bradman. हाँ હવે જો આ સેન્ટેન્સમાં સોહન ક્રિકેટ રમે છે કોની જેમ રમે છે સર ડોન બ્રેડમેન હવે સર ડોન બ્રેડમેન અત્યારે હાલ વર્તમાનમાં નથી એ ભૂતકાળની વ્યક્તિ થઈ ગયા હવે આપણે લાઈકની જગ્યાએ એઝ નો ઉપયોગ કરવાનો છે બરાબર લાઈકની જગ્યાએ એઝ નો ઉપયોગ કરીશું સોહન પ્લેઝ ક્રિકેટ એઝ Don Bradman did અહીંયા did નો ઉપયોગ કર્યો કેમ તો સર ડોન બ્રેડમેન ભૂતકાળની વ્યક્તિ હતા બરાબર અત્યારે હાલ એ વર્તમાનમાં હયાત નથી એટલે આપણે did નો ઉપયોગ કર્યો છે ઓકે એકદમ સહેલો સમજાઈ જાય એવું વાક્ય છે એવું જ એક વાક્ય લઈએ સોહન plays cricket like વિરાટ કોહલી સોહન વિરાટ કોહલીની જેમ ક્રિકેટ રમે છે બરાબર હવે લાઈકની જગ્યાએ આપણે એઝ નો ઉપયોગ કરીશું બરાબર હવે વિરાટ કોહલી વર્તમાનના પ્લેયર છે તો આપણે અહીંયા ડુ ના ફોર્મનો ઉપયોગ કરીશું વિરાટ કોહલી થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ડઝ નો ઉપયોગ કરી શકાય બરાબર જો Sohan plays cricket as Virat Kohli does. સમજાઈ ગયું બિલકુલ સરળ છે આ બધા જ સેન્ટેન્સ જે હું બોર્ડમાં લખું છું તમામ વિગતો તમારે નોટમાં નોંધ કરતા જવાનું છે સાથે સાથે બરાબર સમજતા જવાનું છે કોઈ પણ મુશ્કેલી હોય તો તમે મને પૂછી શકો છો હા આ બે એક્ઝામ્પલ છે અલગ અલગ ટેન્સમાં હા વર્તમાન અને ભૂતકાળના સંદર્ભમાં હવે તમે આ બંનેનો આધાર લેશો તમે કોઈ પણ પ્રકારના સેન્ટેન્સ સોલ્વ કરી શકો એવી મને આશા છે હા એકદમ સરળ બાબત થઈ જશે Ramesh sang a song. Kishore Kumar sang the song in the same way. हाँ હવે જે સેન્ટેન્સ પેટર્ન છે એ જ રહેશે અહીંયા મેં બે વાક્યો લખ્યા છે લાઈક વાળો નથી પણ અહીંયા બે અલગ અલગ વાક્યો લખ્યા છે Ramesh sang a song. Ramesh એક ગીત ગાયું સિમ્પલ પાસ્ટ ટેન્સ માં છે. કિશોર કુમાર sang the song in the same way. કિશોર કુમાર પણ એ જ રીતે ગીત ગાતા. હવે પહેલું વાક્ય ભૂતકાળમાં છે રમેશનું વાક્ય ભૂતકાળમાં છે પરંતુ અહીંયા કોના સંદર્ભમાં છે કિશોર કુમારના સંદર્ભમાં છે કિશોર કુમાર ભૂતકાળની વ્યક્તિ છે બરાબર તો તમારે અહીંયા ડુ નું કયું ફોર્મ લેવાનું આવશે ડીડ લેવાનું છે બરાબર તો જુઓ આ વાક્ય આ રીતે સોલ્વ થઈ શકે રમેશ sang a song as Kishore Kumar did. બરાબર
અહીંયા એસ નો ઉપયોગ કર્યો, કિશોર કુમાર ભૂતકાળની વ્યક્તિ છે એટલે આપણે અહીંયા ડીડ નો ઉપયોગ થાય. રાધા sings પછી રાધા sings a song. શ્રેયા ઘોષાલ sings the song in the same manner. Radha sings a song. Radha एक गीत गाय છે. શ્રેયા ઘોષાલ sings the song in the same manner. શ્રેયા ઘોષાલ પણ એ જ રીતે ગીત ગાય છે. હવે આમાં શ્રેયા ઘોષાલ વર્તમાનની વ્યક્તિ છે. રાધા નું સેન્ટેન્સ છે ભલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. એ સિમ્પલ પ્રેઝન્ટ હોય કે પાસ્ટ હોય કોઈ વાંધો નથી. એની કયા સંદર્ભમાં કોની જેમ ગાય છે તો એ વ્યક્તિ વર્તમાન કે ભૂતકાળની એ આપણે મેટર કરે છે. બરાબર? તો આ વ્યક્તિમાં આ સેન્ટેન્સમાં આપણે એસ નો ઉપયોગ કરીએ. Radha sings a song as Shreya Ghoshal does. In the same manner निकल गयो, in the same way निकल जाए, in the same manner निकल जाए. बराबर? कारण के રીત પદ્ધતિ બતાવવા માટે અહીંયા આપણે as નો ઉપયોગ કર્યો છે. બરાબર? એસ નો ઉપયોગ થાય છે એટલે વાક્યની અંદર આપણે ડુ નું ફોર્મ રિપીટ કરીશું પાછળ. એટલે ક્રિયાપદ ક્રિયા રિપીટ ન થાય એટલા માટે આપણે ડુ ના ફોર્મનો ઉપયોગ કરવાનો થાય છે. બરાબર? Our school tune works. Our school principal suggests him to do so. हमारी शाळा केवल काम करे છે. हमारा प्रिंसिपल તેને એમ કરવા સૂચન કરે છે. થોડું અલગ આવશે હવે સાધારણ. જો સ્કૂલ પ્યુન કોની જેમ કામ કરે છે તો પ્રિન્સિપાલ સૂચન કરે છે તે રીતે. તો સેન્ટેન્સ આ રીતે જોઈ શકાય. અવર સ્કૂલ પ્યુન વર્ક્સ એઝ અવર સ્કૂલ પ્રિન્સિપાલ suggests him. હવે અહીંયા સુધી વાક્ય લખી શકો છો. આટલું પણ લખી શકાય. પાછળ તમે અહીંયા આ જે ભાગ છે એને તમારે રિપીટ કરી શકાય છે. our school pupil works as our school principal suggests him. ટુ પણ આવી શકે અને ટુ પણ આવી શકે. બરાબર? આ વાત ખાસ ધ્યાનમાં લેવાની છે. Our school pupil works as our school principal suggests him to do. Mr. Joshi teaches English. Mr. Joshi અંગ્રેજી શીખવે છે. A real teacher teaches in the same way. એક
રિયલ ટીચર એ જ રીતે શીખવતા હોય છે. મિસ્ટર જોશી ઇંગ્લિશ શીખવે તે રીતે, જ્યારે રિયલ ટીચર શીખવતા હોય છે તે રીતે. તો સેન્ટેન્સ બનશે મિસ્ટર જોશી teaches English as a real teacher. रियल टीचर यहाँ टीचिंग से सिंपल प्रेजेंट टेंस थर्ड पर्सन सिंगुलर है, तो तुम्हारे यहाँ डू નું ફોર્મ આવશે does. as a real teacher does. ओके, वेरी सिंपल. जो एग्जांपल બધા તમારે નોટમાં લખતા જવાનું છે, સમજતા જવાનું છે. Radha performs on the stage. Hema Malini performs on the stage in the same way. હવે આ બે વાક્યોનો આપણે એક સિંગલ સેન્ટેન્સ બનાવવાનું છે. એડવર્બ ક્લોઝ ઓફ મેનર અથવા તો મેનર ઓફ એક્શનનો ઉપયોગ કરીને. હવે આમાં હેમા માલિની રેફરન્સ છે એ વર્તમાનનો સંદર્ભ છે, બરાબર. સેન્ટેન્સ જોડાયા રીતે રાધા performs on the stage as हेमा मालिनी does. हेमा मालिनी वर्तमान व्यक्ति છે એટલે થર્ડ પર્સન સિંગ્યુલર માં આવશે does. ઓકે, વેરી સિમ્પલ. I purchased a suit. Amitabh wears a suit in KBC. मैं एक सूट खरीदो भूतकाल संदर्भ છે. અમિતાભ wears the suit in the KBC. અમિતાભ KBC માં શૂટ કરે છે. તો હવે મેં શૂટ ખરીદ્યો, પણ કેવો શૂટ ખરીદ્યો? અમિતાભ જે KBC માં પહેરે છે તેવો. તો આમાં બંને ક્રિયાપદ અલગ અલગ છે. હા, અહીંયા પરચેસ ક્રિયાપદ છે, અહીંયા વેર ક્રિયાપદ છે. તો અહીંયા ડુ નો ફોર્મ રિપીટ નહીં થાય. ઓકે, I purchased a suit as Amitabh wears in KBC. સમજાય? પહેલું વાક્ય છે એમાં પરચેસ ક્રિયાપદ છે, પછીનું વાક્ય છે એમાં વેર્સ ક્રિયાપદ છે. બંનેના ક્રિયાપદ અલગ છે, તો એ બંને ક્રિયાપદનો આપણે ઉલ્લેખ કરવો પડે, બરાબર. એટલે કોઈ પણ ક્રિયાપદને બદલે આપણે એને અવોઇડ કરી શકતા નથી. એના માટે આપણે કોઈ રૂલનું ફોર્મ આમાં રિપીટ કરી શકીશું નહીં. અગાઉ જે બધા વાક્યો જોઈ ગયા એમાં સેમ ક્રિયાપદ રિપીટ થતું હતું, એટલા માટે આપણે રૂલનું ફોર્મ લીધું. પણ હવે આ સેન્ટેન્સમાં કોઈ રિપીટ થતું નથી ક્રિયાપદ, તો એમાં આપણે બંને ક્રિયાપદનો ઉપયોગ કરવાનો રહેશે.
नाना became ready to go. नाना जवा माटे तैयार થઈ ગયા. नानी ordered him to do so. નાનીએ તેમને એમ કરવા હુકમ કરેલો. પણ નાના જવા માટે તૈયાર થઈ ગયા. કેવી રીતે? નાનીએ હુકમ કર્યો હતો તે મુજબ. નાનીએ હુકમ કર્યો હતો તે મુજબ. તો સેન્ટેન્સ સાથે જોડાશે. નાના became ready to go as Nani ordered him. અહીંયા became ready આપેલું છે. અહીંયા ordered ક્રિયાપદ આપેલું છે. બે ક્રિયાપદ અલગ અલગ છે. એટલે કોઈ ક્રિયાપદ કોમન નીકળતું નથી. એટલે આપણે બંનેનો ઉપયોગ કરવો પડશે. બરાબર? નાના became ready to go as Nani ordered him. him ન લખો તો પણ ચાલી શકે છે. ઓકે? She eats banana. તેણી બનાના એટલે એક કેળું ખાય છે. She eats a banana. A monkey eats a banana in the same manner. એક મંકી પણ એ જ રીતે કેળું ખાતું હોય છે. ઘણાની ટેવ હોય એ ખાવાની, તો તેની પણ એવી ટેવ છે, મંકીની જેમ કેળું ખાય છે. ઓકે? She eats a banana. A monkey eats a banana in the same manner. હવે કોની જેમ ખાય છે? તો મંકીની જેમ. She eats a banana as a monkey. अब यहाँ eats से तो डूबल फॉर्म આવશે does. As a monkey does. in the same manner લેવાની જરૂર રહેતી નથી. કેમ? તો આપણે અહીંયા manner બતાવવા માટે as નો ઉપયોગ કર્યો એટલે. બરાબર? manner બતાવવા માટે as નો ઉપયોગ કર્યો એટલે આપણે ઉપયોગ કરવાનો નથી. I do exercise. હું એક્સરસાઇઝ કરું છું. હું કસરત કરું છું. My gym trainer suggests me to do exercise. મારા જીમ ટ્રેનર મને એક્સરસાઇઝ કરવા માટે સૂચન કરે છે. હવે હું એક્સરસાઇઝ કરું છું કેવી રીતે? તો મારા જીમ ટ્રેનર મને સૂચન કરે છે તે રીતે. બરાબર? એ પ્રમાણે વાક્ય બનશે. એટલે આ રીતે જોડાશે વાક્ય. I do exercise as my gym trainer suggests me. જે મારા જીમ ટ્રેનર સજેસ્ટ કરે છે તે રીતે. હવે આ જે ટુ ડુ છે, ટુ ડુ એક્સરસાઇઝ છે, તો એને તમે અહીંયા ટુ પણ લઈ શકો અને ટુ ડુ પણ લઈ શકો છો. આ એક ખાસ એમાં છે. હા, I do exercise as my gym trainer suggests me to do. બરાબર? આ પ્રમાણે તમે વાક્ય કરી શકો. બહુ સરળ વાક્ય રચના છે.
અમિતાભ takes his food. અમિતાભ તેનું ફૂડ લે છે, ભોજન લે છે. His dietitian suggests him to take food. તેના ડાયટિશિયન તેને ફૂડ લેવા માટે સજેશન કરે છે. અમિતાભ ફૂડ લે છે, પણ કેવી રીતે ફૂડ લે છે? તો તેના ડાયટિશિયન એને સજેસ્ટ કરે છે તે રીતે. ડાયટિશિયનનું સૂચન છે તે પ્રમાણે તે પોતાનું ભોજન લે છે. તો સેન્ટેન્સ હવે તમારે ખ્યાલ આવી ગયો છે. અમિતાભ takes his food as his dietitian suggests him. હવે અહીંયા ટેક ક્રિયાપદ ફરી રિપીટ થાય છે, તો એના માટે તમારે as his dietitian suggests him to do લઈ શકો. અમિતાભ takes his food as his dietitian suggests him to do. એના ડાયટિશિયન તેને જે પ્રમાણે સૂચન કરે છે તે રીતે અમિતાભ પોતાનું ભોજન લે છે. ઓકે, વેરી સિમ્પલ. Mohan eats laddus. મોહન લાડુ ખાય છે. ભીમ ate laddus in the same way. ભીમ પણ એ જ રીતે લાડુ ખાતો હતો. હવે મોહન લાડુ ખાય છે કોની જેમ? ભીમની જેમ. હવે ભીમ ભૂતકાળ સંદર્ભ થઈ ગયો, બરાબર? તો તમારે અહીંયા બિલકુલ કોણ લેવાનું? ડીડ આવશે. ઓકે, તો સેન્ટેન્સ આ રીતે થાય. મોહન eats laddus as ભીમ. હવે અહીંયા એક ભૂતકાળ છે, તો તમારે એનું ફોર્મ પાસ્ટ ટેન્સમાં as him did. ઓકે, આ પ્રકારની વાક્યરચનાઓ તમારે તૈયાર કરવાની રહેશે. હવે આ સેન્ટેન્સ માટે તમારે ધ્યાનમાં આવ્યા પછી તમે એને કમ્પ્લીટ સેન્ટેન્સમાં એપ્લાય કરી શકો છો, જે અમે ગ્રુપમાં આપેલું છે. ઓકે, તો સરસ રીતે તૈયાર કરજો, નોટમાં બધું લખી નાખજો, રિપીટ કરજો, અને કંઈ પણ સમસ્યા હોય તો તમે પૂછી શકો છો. ગુડ લક.